નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર નગરમાં આગામી 16 જુલાઈના રોજ અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની 11મી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રાને લઈને શહેરમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક શ્રી રણછોડરાય મંદિરથી પ્રસ્થાન કરતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળશે. રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થશે. આ વર્ષે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હેલિકોપ્ટર દ્વારા થનારી પુષ્પવર્ષા રહેશે. સાથે જ આદિવાસી નૃત્ય મંડળીઓ, સુશોભિત ઘોડા, સાધુ સંતોની બગીઓ, બેન્ડ વાજા અને વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ ભક્તોને આકર્ષિત કરશે. ભજન મંડળીઓ દ્વારા ભજન કીર્તનની રમઝટ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જશે. રથયાત્રા માર્ગ પર ઠેર ઠેર ભગવાનની આરતી અને ભક્તો માટે મહાપ્રસાદના ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર નગરને કેસરિયા ધ્વજ અને પતાકાઓથી શણગારવામાં આવશે, જ્યારે શ્રી રણછોડરાય મંદિરને વિશેષ ફૂલ સજ્જા અને રોશનીથી ભવ્ય રૂપ આપવામાં આવશે. 11મી રથયાત્રાને ઐતિહાસિક બનાવવા માટે સમિતિ અને નગરજનો દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.